આજે આપણે બનાવવાના છે એકદમ નાના પકોડા, એકદમ સ્મોલ પકોડા. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ ફટાફટ. તો મેં આ 5 બટેકા લઈ લીધા છે આ રીતે, અને આપણે એને છોલી લેવાના છે એકદમ સરસ રીતે, અને કટ કરી લેવાના છે અને ધોઈ લેવાના છે, અને આપણે એને બાફા મૂકી દઈશું. તો ગરમ કરી લીધું છે મેં પાણી તપેલીમાં, અને આપણે તપેલીમાં એડ કરી લઈશું બટેકા આ રીતે, અને 1 ચમચી મીઠું એડ કરી લઈશું, અને આપણે કૂક થવા દઈશું. મારા બટેકા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હું એક વાટકીમાં કાઢી લઈશ, અને આ મસાલા લીધા છે આપણે 1 વાટકી આદુ મરચાંની પેસ્ટ, લીમડો, ડુંગળી, બટેકા અને ધાણા. તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો એક તપેલીમાં આપણે તેલ એડ કરીશું, 2 પરી તેલ એડ કરવાની છે, અને આપણે ડુંગળી એડ કરીશું, અને ડુંગળીને સરસ રીતે બ્રાઉન થવા દઈશું. ત્યારબાદ આપણે 1 વાટકી આપણે આદુ મરચાંની પેસ્ટ લીધી હતી તેને લઈ લઈશું, અને બરાબર એને શેકાવા દઈશું. મીઠો લીમડો એડ કરીશું, અને આપણે કૂક થવા દઈશું. ત્યારબાદ આપણે મસાલા એડ કરીશું, ગરમ પાવડર, લાલ રેડ ચીલી, હળદર, મીઠું, અને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. ત્યારબાદ આપણે મસાલા કૂક થઈ જાય એટલે આપણે બટેટા એડ કરીશું. એકદમ આપણે બટેકાને એકદમ છૂંદો કરી દેવાનો છે એ રીતે. તો આપણા બટેટા એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે. ત્યારબાદ આપણે એમાં ધાણા એડ કરીશું, અને કૂક થવા દઈશું, અને એકદમ ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે 1 વાટકીમાં આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે 1 વાટકી, અને આપણે મસાલા એડ કરીશું, અજમો, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો એડ કરીને આપણે મિક્સ કરી લઈશું. પાણી એડ કરીશું, અને એકદમ સરસ રીતે આપણે ચણાના લોટને એકદમ આ રીતે આપણે ખીરું બનાવી લેવાનું છે. ત્યારબાદ આપણે મસાલો એકદમ ઠંડો થઈ જશે, અને આપણે ભાજીના બ્રેડ લીધા છે મેં, તમે જોઈ શકો છો. આ બ્રેડ લેવાના છે આપણે. તો આપણે એને એકદમ સરસ રીતે કટ કરી લઈશું, અને આ રીતે આપણે મસાલાને બધા ભરી લઈશું. તો આ રીતે એકદમ સ્મોલ આપણા બ્રેડ પકોડા એટલા સરસ રેડી થશે, અને એટલા ક્રિસ્પી અને એકદમ મસાલાદાર અને એટલા સરસ લાગશે ને. તો ચલો ફટાફટ બનાવવાનું આપણે સ્ટાર્ટ કરી લઈએ. તો આ બધા જ બ્રેડને હું કટ કરી લઈશ, અને આ રીતે હું મસાલા ભરી લઈશ. તો મેં બધા મસાલા ભરી દીધા છે બ્રેડમાં આ રીતે. તો ચલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે ડીપ કરી લઈશું ચણાના લોટમાં આપણે પકોડા, અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ફટાફટ એને ફ્રાય કરી લઈશું. તો આ રીતે આપણે બધા બ્રેડ પકોડાને એકદમ સરસ રીતે આપણે ફ્રાય કરી લેવાના છે, કે ડીપ કરી લેવાનું છે અને ફ્રાય કરી લેવાના છે. તો ચાલો ફટાફટ આપણે ડીપ કરી અને આપણે બ્રેડ પકોડાને ફ્રાય કરી લઈએ. જો મારો તમને વિડીયો પસંદ આવ્યો હોય, રેસીપી પસંદ આવતી હોય, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. જો આપણા એકદમ બ્રેડ પકોડા રેડી થઈ ગયા છે, તો આપણે એક ડીશમાં એને સર્વ કરી લઈશું. ચાલો તો ફટાફટ એને સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે બ્રેડ પકોડાને ટમેટો કેચઅપ કે લીલી ચટણી કે આપણે ચા સાથે આપણે ખાઈ શકીએ છીએ. કોમેન્ટ કરજો અમારો વિડીયો કેવો પસંદ આવ્યો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ.